સંધ્યા, જે પ્રકારે મેં અગાઉ તમને જે કહ્યું કે અત્યારે જે વલણો જે સામે આવી રહ્યા છે, મતગણતરીના જે વલણો સામે આવી રહ્યા છે, જે પ્રકારે આગળ જો સ્પષ્ટ બહુમતી તરફ આગળ જે પરિણામો જે સ્પષ્ટ જ્યારે આવશે ત્યારે ધીરે ધીરે અહીંયા બીજેપીના નેતાઓ પણ આવતા થઈ જશે. અત્યારે બીજેપીના કોઈ પણ નેતા હાજર નથી, પરંતુ ચોક્કસથી એ વાત સ્પષ્ટ છે કે જે અત્યારના જે વલણોથી બીજેપી માટે હરખાવાની અને ખુશીની લહેર ચોક્કસથી છે. અને એ વાત પણ છે કે આમ આદમી પાર્ટીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદિયા હોય કે પછી અત્યારના સિટિંગ સીએમ આતિશી હોય, તમામ જે છે કે તેઓ પાછળ ચાલી રહ્યા છે. અત્યારના જે રૂઝાન જે સામે આવી રહ્યા છે, બિલકુલ હવે અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી પણ અપડેટ લઈશું. ભલે દિલ્હીમાં ઇલેક્શન હોય, પરંતુ અહીંયા ગુજરાતમાં કયા પ્રકારની અસર, એટલે કે બીજેપી કાર્યાલય પર કેવો માહોલ છે એ પણ આપને બતાવવા લઈ જઈશું. અને આપણી સાથે વિશેષજ્ઞ પણ જોડાયેલા છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.